ચલો તો કેમ છો ટ્રેડર મિત્રો? આશા છે કે તમે સારું એવું કરી રહ્યા હશો. આજે આપણે વાત કરવાના છે ફંડેડ હાઈવની. તો ઘણી બધી પ્રોફર્મના નામ તો સાંભળ્યા હશે, પરંતુ ફંડેડ હાઈવ એક એવી પ્રોફર્મ છે કે જેની અંદર આપણને જે કેપિટલ મળે છે એ લાઈવ કેપિટલ મળે છે. એન્ડ એઓ સાચે જ જે ટ્રેડર્સ છે એ લોકોને એ બુક કરતા હોય છે. તો ઘણી બધી પ્રોફર્મ છે કે જેઓ કહેતી હોય છે કે અમે જે અમારા ફંડેડ ટ્રેડર છે એઓને એ બુક કરતા હોઈએ છીએ. બટ જે ફંડેડ હાઈવ છે એ એકચ્યુઅલીમાં એ લોકોને એ બુક કરતી હોય છે. એન્ડ આ એક ખૂબ જ નવો કોન્સેપ્ટ છે. તો ચાલો કોઈ પણ ટાઈમ વેસ્ટ વગર આજના વિડીયોને આપણે સ્ટાર્ટ કરીએ. તો અહીં તમે જ્યારે એમની વેબસાઇટ પર આવો તો શરૂઆતમાં જ તમને દેખાઈ જશે કે ઇન્સ્ટન્ટ ડેલી પેઆઉટ. તો તમે ઘણી બધી પ્રોફર્મ જોઈ હશે કે જેની અંદર તમને જે પેઆઉટ છે એ 14 દિવસ પર મળતું હોય છે. જો તમે કોઈ એડ ઓન લગાવો તો એ તમને 7 દિવસમાં મળતું હોય છે કે પછી ડેલી મળતું હોય છે. તો અહીં એવું કહેતા છે કે જ્યારે તમે ફંડેડ થઈ જાઓ છો ત્યાર પછી તમને જે તમે બ્રોકરમાંથી ટ્રેડ કરીને જેવી રીતે તમે ડેલી તમે જે વિડ્રો લઈ શકો છો તેવી જ રીતે તમે એની અંદરથી પણ લઈ શકો છો. પછી બીજું છે કે નો ટીમ અપ્રુવલ રિક્વાયર્ડ. એનો મતલબ શું થાય છે? તો જ્યારે અલગ અલગ જે ફંડેડની કંપનીઓ છે જ્યારે આપણે આપણું પેઆઉટ રિક્વેસ્ટ કરતા હોઈએ છીએ ત્યારે આપણે રિક્વેસ્ટ કરેલી પેઆઉટ પહેલાં તો એમની જે અલગ અલગ ટીમ હોય છે એમની પાસે જાય છે. એન્ડ એવો ચેક કરે છે કે આણે પેઆઉટ રિક્વેસ્ટ કર્યું છે તો આપણે પ્રોપર રૂલને ફોલો કરેલા છે કે નહીં, એ બધી વસ્તુ ચેક કરશે. એન્ડ મેન્યુઅલી એ લોકો જે આપણી પેઆઉટ છે એને અપ્રૂવ કરશે. એન્ડ એમાં રિજેક્ટ થવાના ચાન્સીસ પણ છે. બટ ફંડેડ હાઈવની અંદર તમે જો પ્રોફિટ બનાવેલું છે તો એ ક્યારેય રિજેક્ટ થવાનું નથી. નો ટીમ અપ્રુવલ રિક્વાયર મીન્સ કે તમે જેટલું પ્રોફિટ બનાવેલું છે એટલું પ્રોફિટ તમને મળશે. સેન્ડ વિધિન 60 સેકન્ડ ઓફ રિક્વેસ્ટ. આની અંદર જે એવું કીધું છે કે એમણે વેબ3 ઇન્ટિગ્રેશન કર્યું છે. એનો મતલબ કે જે તમારું અકાઉન્ટ છે એ મેટામાસ્ક જોડે કનેક્ટ થાય છે. એન્ડ જ્યારે તમે તમારા અકાઉન્ટમાંથી પેઆઉટને રિક્વેસ્ટ કરો છો 60 સેકન્ડની અંદર તમારું પેઆઉટ તમારા મેટામાસ્કની અંદર આવતું હોય છે. તો એના વિશે પણ આગળના વિડીયોમાં આપણે વાત કરીશું. આજના વિડીયોમાં ફક્ત આજે આપણે એના અલગ અલગ જે અકાઉન્ટ છે એના વિશે જ વાત કરવાના છે. આગળ જે બધા જ ઇન્સ્ટ્રક્શન છે, બધા જ સ્ટેપ છે કે કેવી રીતે તમે તમારા મેટામાસ્કને તમારા જે ફંડેડ હાઈવના વોલેટ છે એની જોડે કનેક્ટ કરી શકો છો, કેવી રીતે આ બધી પ્રોસેસ કરી શકો છો, એ બધી જ વસ્તુ વિશે આપણે વિડીયો બનાવીશું. તો જો તમે ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, વિડીયોને લાઇક કરજો, કેમ કે આ ચેનલ પર આવી જ રીતે અલગ અલગ ફંડેડ ફર્મના એન્ડ બ્રોકર રિલેટેડ કે આપણી સ્ટ્રેટેજી રિલેટેડ કે બધા જ વિડીયો આવતા હોય છે. તો ચાલો કોઈ પણ ટાઈમ વેસ્ટ વગર આપણે જે આપણો મેઇન મુદ્દો છે એના પર જતા રહીએ. તો વેબ3 બેઝ ફર્મ છે ઇનેબલિંગ એ બુક ટ્રેડિંગ ઓન ફંડેડ અકાઉન્ટ, ઓલ વિડ્રોલ ડિસ્પ્લે ઓન ધ બ્લોકચેન અલ્ટિમેટ. એટલે કે એમણે ટ્રાન્સપરન્સી માટે જે એમની બ્લોકચેન છે એ એમના જે હેશ આઈડી છે એમને અહીં જ કરી દીધું છે. અહીં તમે જોઈ શકો છો કે તમને જે પેઆઉટ લેતા હોય છે એના સર્ટિફિકેટ તમને અહીંયા જ મળી જશે. એન્ડ આ ટ્રાન્સપરન્સી પર કરશો તો આની અંદર અહીં તમને જે અમાઉન્ટ છે, આ હેશ આઈડી તમને ટ્રાન્ઝેક્શનની હેશ આઈડી તમને અહીં જોવા મળશે. પછી આ ભાગમાં તમને દેખાશે કે આ અકાઉન્ટની ડિટેલ, પછી આ ભાગમાં જે પેઆઉટ છે એની ડિટેલ, આ બધી જ વસ્તુ તમને જોઈ શકો છો. જો તમારે સ્કેન કરવું હોય તો આ ભાગમાં સ્કેન કરશો એટલે એનું ડિટેલ્ડમાં જે છે એ આવી જશે આવી રીતે કે આ પેઆઉટ કોણે લીધું છે એન્ડ એ કોને આપ્યું છે, ક્યાંથી એમણે પ્રોસેસ કર્યું છે, બ્લોકચેન કઈ યુઝ કરેલી છે, એ બધી જ વસ્તુ તમે અહીંથી, એટલે કે એ લોકો કહેવા માંગે છે કે અમે પૂરેપૂરા ટ્રાન્સપરન્ટ છે એન્ડ કોઈ પણ વસ્તુ અમે જે કહેતા છે એ ફેક નથી. તો આગળ વધીએ તો હવે આપણે એમના જે અલગ અલગ ચેલેન્જીસ છે એની વાત કરીએ. તો એવો 3 પ્રકારના મોડલ પ્રોવાઈડ કરતા હોય છે. તો એમાં છે પે ફ્રોમ પ્રોફિટ, 2 સ્ટેપ ક્લાસિક એન્ડ ઇન્સ્ટન્ટ ગ્રોથ. તો ઘણી બધી કંપની છે એવો 1 સ્ટેપ એન્ડ 2 સ્ટેપ પ્રોવાઈડ કરતા હોય છે, પરંતુ આ એક એ બુક પ્રોફર્મ છે. તો એવો પે ફ્રોમ પ્રોફિટ એટલે કે તમે જે પ્રોફિટ બનાવો, એકવાર તમે ફંડેડ થઈ જાઓ પછી તમે એમાંથી જે પ્રોફિટ બનાવો એમાંથી પણ તમે ચેલેન્જની ફી છે એ લોકોને આપી શકો છો. બટ એમાં થોડા કેચ છે, એ વસ્તુ પણ હું તમને બતાવવાનો છું. બટ જે બેનિફિટ છે એ ખૂબ જ સારો બેનિફિટ છે તમને, કારણ કે ડેલી પેઆઉટ તમે હજુ સુધી જેટલી પણ કંપની છે
જેટલી પણ પ્રોફોર્મ છે એમાં તમે જોયું હશે કે જે તમારું પેઆઉટ છે એ 14 ડેઝ પર તમને મળતું હોય છે. એન્ડ એમાં પણ તમારે કેટલાક ડેઝ કમ્પ્લીટ કરવાના હોય છે, 3 ડેઝ છે, 5 ડેઝ છે, ત્યારે તમને જે પેઆઉટ છે એ પ્રોફિટેબલ ડેઝ કમ્પ્લીટ કરો ત્યારે એ તમને મળતું હોય છે. જેના કમ્પેરમાં આની અંદર તમને ડેલી તમારું પ્રોફિટ બનાવો, મિનિમમ જે તમે પ્રોફિટ વિડ્રો કરી શકો છો એ $50 છે. તો તમારે $50 જો તમે એક દિવસના બનાવો તો એ તમે તરત વિડ્રો કરી શકો છો. એન્ડ એ પણ કોઈ રૂલને ફોલો કર્યા વગર. જસ્ટ તમારે એમના ડેલી ડ્રોડાઉન એન્ડ મેક્સ ડ્રોડાઉન છે આ બે વસ્તુને ફોલો કરવાનું છે. એન્ડ મેક્સ રિસ્ક પર ટ્રેડ આ વસ્તુને તમે ફોલો કરશો તો પ્રોફિટ તમને મળી જશે. એન્ડ ઘણી બધી કંપનીઓ છે જેની અંદર તમને ન્યૂઝ ટ્રેડિંગ અલાઉ નથી, તો આની અંદર તમે ન્યૂઝ ટ્રેડિંગ પણ કરી શકો છો. એન્ડ જે તમે પ્રોફિટ કરો છો એના 80% તમને તમારા મળી જશે. તો હવે ચાલો આપણે ઘણી બધી આજુબાજુની વાત થઈ ગઈ. હવે આપણે જે એ લોકોના જે અકાઉન્ટ ટાઈપ છે એના પર આવીએ. તો પહેલું ટાઈપ છે પે ફ્રોમ પ્રોફિટ. જેવી રીતે નામમાંથી જ તમને ખબર પડશે કે તમારે જે પે કરવાનું છે એ તમારા પ્રોફિટમાંથી. તો પહેલાં તો તમારે આની અંદર 2 અલગ અલગ મોડલ છે કે 1 સ્ટેપ એન્ડ 2 સ્ટેપ. તો એમાં ખૂબ જ નાની ફી છે. 2 સ્ટેપમાં ફી ખૂબ જ નાની છે એન્ડ 1 સ્ટેપમાં થોડી વધારે છે. તો આટલી ફી તમારે પે કરવાની છે. એન્ડ આટલી ફી તમે પે કરો તો પછી ત્યારબાદ તમે જે ચેલેન્જને પાસ કરો એન્ડ એમાં પ્રોફિટ બનાવો એમાંથી તમે ફીને પે કરી શકો છો. બટ એની સામે કેટલીક કન્ડિશન છે. જેમ કે અહીં તમને લખ્યું છે કે અહીં ફંડેડ ફી છે 1%, 2%, 2.5% એન્ડ 3%. તો આ બધી વસ્તુ શેના પર ડિપેન્ડ કરે છે કે તમે તમારો અકાઉન્ટ પાસ કરવા માટે કેટલું રિસ્ક લો છો પર ટ્રેડ. તો જો તમે તમારો અકાઉન્ટ પાસ કરવા માટે એ અહીં લખેલું જ છે કે 10% તમારે કરવાનું છે 1 સ્ટેપમાં. તો અહીં જે પ્રોફિટ ટાર્ગેટ છે એ 10% છે. તો 10% પ્રોફિટ કરવા માટે જો તમે લો રિસ્ક કેટેગરીમાં આવ્યા તો તમારે જ્યારે તમે પાસ કરી દો તો જે તમારું પ્રોફિટ છે એમાંથી 1% ફી આપવાની હોય છે. એન્ડ તમારે કોઈ પણ ફી આપવાની નથી, 100% તમારા પ્રોફિટમાંથી આવશે. જો તમે મોડરેટ રિસ્ક કર્યું તો તમારે 2% ફી આપવાની છે. એન્ડ એ પૂરેપૂરી જે તમારું જે તમે પ્રોફિટ બનાવો એમાંથી આપવાની છે. જો તમે મીડિયમ અથવા હાઈ રિસ્ક પર ગયા તો તમારે 2.5થી લઈને 3% ફી આપવાની છે. એન્ડ એની 50% જ તમારા પ્રોફિટમાંથી 50% પહેલાં તમારે પે કરવી પડશે. તો એના વિશે તમને થોડું ખ્યાલ નહીં આવશે, તો એના માટે થોડું આપણે ચાર્ટ પર જતા રહીએ. એન્ડ હું તમને 10Kના એક્ઝામ્પલથી તમને સમજાવું, કારણ કે મેં 10Kનું એક એકાઉન્ટ લીધું છે. એન્ડ એ મેં થોડું એગ્રેસિવ ટ્રેડ કરતો હતો, તો મીડિયમની જગ્યાએ મોડરેટ રિસ્ક થઈ ગયું. તો એમાં મેં કેવી રીતે ફી મારે પે કરવી પડી એના વિશે હું તમને કહીશ. તો એકવાર આપણે આની જે PDF છે એના પર હું તમને લઈ જાઉં, એટલે એના પરથી તમને ખ્યાલ આવે કે જે લો રિસ્ક, મીડિયમ મોડરેટ રિસ્ક આ શું છે. તો અહીં તમે જોઈ શકો છો કે 1 સ્ટેપ છે. તો અહીં આ રિસ્ક કેટેગરી તમને સમજાવી દઉં. તો લો રિસ્ક તમે કરશો તો તમને લેવરેજ તમે જોઈ શકો છો. એવરી ટ્રેડ મસ્ટ ઓપન એન્ડ ક્લોઝ વિથ સ્ટોપ લોસ. એટલે કે કેટેગરીમાં આવવા માટે શું વસ્તુ ડિસાઇડ કરે છે. તો લો રિસ્ક એટલે કે 1% ઓફ કેપિટલ પે કરવાનું રહેશે. એન્ડ એવરી ટ્રેડ મસ્ટ ઓપન એન્ડ ક્લોઝ વિથિન સ્ટોપ લોસ. તમારે 20 સેકન્ડની અંદર તમારું સ્ટોપ લોસ મૂકવાનું છે. એન્ડ તમારો જે ટ્રેડ ક્લોઝ થાય એ સ્ટોપ લોસની મદદથી જ થવો જોઈએ, નહીં તો તમારી રિસ્ક કેટેગરી ચેન્જ થઈ જશે. આ વસ્તુ તમારે ધ્યાન રાખવાની છે. એન્ડ 80-20 તમને સ્પ્લિટ મળવાની છે, એ તો વસ્તુ તમને ખબર જ છે. અહીં જોઈ શકો છો, જો તમે લો રિસ્કથી અકાઉન્ટ પાસ કરવા માંગો છો તો જે મેન વસ્તુ જરૂરી છે એ તમે અહીં જોઈ શકો છો. અને આપણે થોડું ઝૂમ કરીએ તો અહીં તમે જોઈ શકો છો કે જો તમારે લો રિસ્કથી પાસ કરવું છે તો તમારે મેક્સ 1% પર ટ્રેડ, એટલે કે 1%થી વધારે પર ટ્રેડ રિસ્ક ન કરવું જોઈએ. 1%થી ઓછું જ રિસ્ક કરીને અકાઉન્ટ પાસ કરવું જોઈએ. એન્ડ મેક્સ ડેલી લોસ એટલે કે 2%થી વધારે ડેલી લોસ નહીં કરવો જોઈએ. એન્ડ જે તમારો મેક્સ ડ્રો ડાઉન છે એ 5% છે. એન્ડ એક વાત હું તમને કહી દઉં કે જો તમે લો રિસ્કથી જો અકાઉન્ટ પાસ કર્યું તો જે તમે ફંડેડ થાવ એમાં પણ આ જ વસ્તુ આવશે. મીન્સ કે તમારો જે ડેલી લોસ છે એ 2% જ રહેશે, જે તમારો મેક્સ ડ્રો ડાઉન છે એ 5% જ રહેશે. એન્ડ એની અંદર બીજી પણ ઘણી વસ્તુ છે, એના વિશે આપણે આગળ વાત કરીએ. તો અહીં જોઈ શકો છો કે જેવી તમારી કેટેગરી વધશે તેવી રીતે તમારું જે મેક્સ ડ્રો ડાઉન છે એન્ડ ડેલી ડ્રો ડાઉન છે, પછી મેક્સ લોસ પર ટ્રેડ, આ બધું
ચેન્જ થશે તો એ વસ્તુ તમારે ધ્યાન રાખવાની છે. તો મારી પાસે 10Kનું અકાઉન્ટ છે એન્ડ જો તમે 10Kનું અકાઉન્ટ લો તો 10Kનું અકાઉન્ટ તમને અરાઉન્ડ ડિસ્કાઉન્ટ સાથે $39 પડશે. બટ એ વસ્તુ તમારે ધ્યાન રાખવાની છે કે $39નું તમે અકાઉન્ટ લો છો તો જરૂરી નથી કે ફક્ત $39 તમે આપો એન્ડ ત્યારબાદ જો તમે લો રિસ્ક અથવા મોડરેટ રિસ્કથી જો અકાઉન્ટ પાસ કર્યું તો તમે ફી છે એ જે તમને ફંડેડ અકાઉન્ટ મળશે એમાં પ્રોફિટ કરીને આપી શકશો. બટ જો તમારું રિસ્ક મીડિયમ થઈ ગયું અથવા હાઈ રિસ્ક થઈ ગયું, જો તમારું મોડરેટ રિસ્ક થઈ ગયું, મારું મીડિયમ રિસ્ક હતું તો મીડિયમ રિસ્કમાં જે મારે ફીઝ આપવાની હતી એ 2.5% મારે આપવાની હતી. સો 2.5% 10Kનું 2.5% એટલે કેટલું થાય? તો આટલું થાય 250. તો મારે પહેલાં 124.5 આટલા ડોલર પે કરવા પડ્યા. સો મને ફંડેડ અકાઉન્ટ મળ્યું. હવે મારે 124.5 આટલું પ્રોફિટ બનાવવું પડશે એન્ડ એ હું પે કરીશ ત્યારે જે મારું અકાઉન્ટ છે એમ ત્યારબાદ હું એની અંદરથી જે વિડ્રો છે એ લઈ શકીશ. તો આ વસ્તુ તમારે ધ્યાન રાખવાની છે. એન્ડ એક વસ્તુ તમે ધ્યાન રાખો કે જો તમે 2 સ્ટેપ ક્લાસિક છે એમાં તમને અલગ અલગ લિવરેજની સાથે આમાં જે તમને પે આઉટ લો છો, જે ન્યૂબી છે એની અંદર તમને લિવરેજ ઓછું મળે છે પણ એની સાથે જે તમારી પ્રોફિટ સ્પ્લિટ છે એ પણ ઓછી છે. તમને બતાવું 70ની છે, 30-70ની છે. મે બી મેન્શન એ લોકો ઘણા પાકા છે, એ લોકો મેન્શન નથી કરતા આની અંદર પ્રોફિટ સ્પ્લિટ ઓછી છે એ વસ્તુ. તો એ વસ્તુ ધ્યાન રાખો કે જો તમે ક્લાસિકનું આ મોડલ લો ન્યૂબી તો એની અંદર જે પ્રોફિટ સ્પ્લિટ છે એ 70ની છે, આની અંદર 80ની છે એન્ડ આની અંદર મેબી 90ની છે. તો આ વસ્તુ તમારે ધ્યાન રાખવાની છે. એન્ડ જો તમે એકચ્યુઅલમાં પે ફ્રોમ પ્રોફિટમાં લો એન્ડ જો તમારી કેટેગરી મીડિયમ અથવા હાઈ થઈ ગઈ એન્ડ જો તમે મોટું અકાઉન્ટ લીધું હોય તો તમારે એની સામે ઘણી મોટી ફી પે કરવી પડશે. એટલે આ વસ્તુ તમારે ધ્યાન રાખવાનું છે. એના કરતાં પછી જો તમને પૂરેપૂરો ડ્રોડાઉન જોઈતો હોય તો તમે 2 સ્ટેપના ક્લાસિક મોડલ છે આ લો, એ જ સારું પડશે. બટ આની અંદર જો તમે 1 સ્ટેપવાળું અકાઉન્ટ લેવા માંગતા હો તો એ પછી તમને પે ફ્રોમ પ્રોફિટમાંથી જ મળશે. 2 સ્ટેપમાં આપણને 2 સ્ટેપની જેમ ક્લાસિક 1 સ્ટેપનું અકાઉન્ટ તમને નહીં મળશે, તમને પે ફ્રોમ પ્રોફિટમાં જ 1 સ્ટેપનું અકાઉન્ટ મળશે. માટે જો તમારે 2 સ્ટેપના ક્લાસિક મોડલ લેવા હોય એન્ડ આવી રીતે તમને તમારું ડેશબોર્ડ દેખાશે. હવે મેં 1-2 ટ્રેડ લીધા છે તો મારો જે એ બુક PNL છે 132. તો હવે 132 કેવી રીતે આવી ગયો જોશો તો 124.5 માંથી અને આપણે પ્લસ કરીએ, કેન્સલ, ઓકે. તો આપણું 124.5 પ્લસ 20%, આનું 20% કેટલું થાય? 149.4. ઓકે. તો જ્યારે મેં $124 પે કર્યા હતા તો 124ની જગ્યાએ 150 બતાવતું હતું. તો એ એવું કેમ બતાવતું હોય છે? કારણ કે આપણે જે પણ પ્રોફિટ બનાવતા હોઈએ છીએ એના 20%, એટલે કે જો તમારી 80ની સ્પ્લિટ હોય તો 20% કંપનીવાળા લઈ લેતા હોય છે. તો જો તમે પ્રોફિટ બનાવશો એ એટલું બનાવશો તો એમાંથી કંપનીવાળા જે સ્પ્લિટ લેશે ત્યારબાદ તમારું જે પ્રોફિટ બચશે એમાંથી તમારે પે કરવાની છે. સો તમારું જે પ્રોફિટ છે તમારે આટલું પ્રોફિટ કરવું પડશે, 149 એટલે કે $150 પ્રોફિટ કરવું પડશે તો તમારી ફી કપાશે એન્ડ ઓવરઓલ તમારું જે ફંડેડ ફી છે એ કપાશે એન્ડ તમે પ્રોફિટમાં, મતલબ ત્યારબાદ તમે પ્રોફિટ જે છે એને વિડ્રો કરી શકશો. મેક્સ ડેલી લોસ 4% છે. બટ મારું કેપિટલ છે $10,000નું, તો 10,000નું 1% એટલે કે $100. એટલે કે મારા અકાઉન્ટમાં જે $100 છે એ 1% છે એન્ડ 1% મારા કેપિટલનું 1% $100 છે એને જ જે કંપની છે એણે એ બુક કરેલું છે. જેવી રીતે
હું મારું જે અકાઉન્ટ છે એની અંદર 1%નો લોસ કરીશ. એટલે કે મારા અકાઉન્ટમાંથી જ્યારે $100 માઇનસ થશે તો એ રિયલ કેપિટલ છે એનો લોસ થશે. માટે મારે શું કરવું પડશે? એકવાર મારું અકાઉન્ટ જ્યારે ડ્રોડાઉનમાં જશે $100થી નીચે તો ઓટોમેટિક હું એ બુકમાંથી બી બુકમાં શિફ્ટ થઈ જઈશ. એન્ડ ત્યારબાદ મારે $100 બનાવવા પડશે. હું બ્રેક ઇવન પર આવી જઈશ. ત્યારબાદ મારે $100 બનાવવા પડશે. એન્ડ એ $100 પાછા મારા અકાઉન્ટમાંથી કટ થશે. એન્ડ ત્યારબાદ હું જે પ્રોફિટ બનાવીશ એ વિડ્રો કરી શકીશ. તમને કન્ફ્યુઝન થતું હશે. હવે તમે વિચારો કે મારું જે કેપિટલ છે એ $10,000નું છે. તો એમાંથી જે $100 છે એટલે કે જેવું મારું જે અકાઉન્ટ છે એ 9,900 પર પહોંચશે તો શું થશે કે જે મારામાં એ બુક લખેલું છે એ બુકની જગ્યાએ એ સીધું શિફ્ટ થઈ જશે બી બુકની અંદર. એન્ડ હવે જે મેં પ્રોફિટ કરીશ એ લાઈવની જગ્યાએ ડેમોની અંદર કરીશ. એન્ડ ફરી જ્યારે હું આ કેપિટલને ફરી 10,000 પર લઈ જઈશ તો ત્યારે શું થશે કે જે કંપનીવાળા છે એવો પાછું મારું જે કેપિટલ છે એને એ બુક પર શિફ્ટ કરી દેશે. એન્ડ જ્યારે મને એ બુક પર શિફ્ટ કરી દેશે ત્યારે મારો જે લાઈવનો લોસ છે એ $100 હશે. તો મને માઇનસમાં ઉપર જે છે આની અંદર અહીં તમે જોઈ શકો છો કે અહીં -132 બતાવતું છે, અહીં મને -100 બતાવશે. એન્ડ જ્યારે હું જે મારું કેપિટલ છે એની અંદર $100નું પ્રોફિટ કરીશ એટલે કે જ્યારે મારું કેપિટલ છે એ 10100 અહીં પહોંચશે એટલે કે તમે $1નું પ્રોફિટ કરશો, $2નું પ્રોફિટ કરશો, એવું કરીને જ્યારે તમે $100 પાછું પ્રોફિટ બનાવશો તો $100 એ પાછા કટ થઈ જશે. એન્ડ જ્યારે જે લાઈવમાં આપણે કરેલો લોસ છે એ રિકવર કરી દઈશું ત્યારે અહીં જે તમને દેખાતું છે અહીં એ બુકનો P&L છે એ જ્યારે માઇનસમાં બતાવવાનો બંધ થઈ જશે એન્ડ 0 બતાવશે. એન્ડ ત્યારબાદ આપણે પ્રોફિટ કરશું તો એ પ્રોફિટ આપણે વિડ્રો કરી શકશું. એટલે આ એક એ લોકોએ સિસ્ટમ ગોઠવેલી છે. તો મે બી તમને કન્ફ્યુઝન લાગતું હોય તો ફોર એક્ઝામ્પલ તમે આવું વિચારો કે તમે $100 કોઈ બ્રોકરમાં ડિપોઝિટ કર્યા એન્ડ એને તમે માઇનસ કરી દીધા તો એણે તમને ડેમોની અંદર શિફ્ટ કરી દીધું. એન્ડ જ્યારે તમે એની અંદર $100 બનાવ્યા તો ફરીથી એમણે તમને એ બુક કરી દીધું એન્ડ એમાં તમે પાછા $100 બનાવ્યા તો તમે આજે માઇનસ કરેલા એ લોકોએ રિકવર કરી લીધા. એન્ડ એમાંથી પછી તમે જ્યારે $100 કે અથવા કે 50ની ઉપર તમે જ્યારે પ્રોફિટ બનાવો તો એને તમે વિડ્રો કરી શકશો. તો આવી રીતે આ જે ફર્મ છે એની અંદર તમને ખૂબ જ કન્ફ્યુઝિંગ લાગતું હોય, મે બી તમને લાગતું હોય કે આ એ બુક બી બુકવાળું ખૂબ જ કન્ફ્યુઝન ક્રિએટ કરે તેવું છે. બટ તમે ઓવરઓલ જોશો તો આની અંદર ફક્ત એક એ રૂલ છે મેક્સિમમ એન્ડ ડેલી એન્ડ પર ટ્રેડ. આ 3 વસ્તુ છે, એના સિવાય કોઈ પણ રૂલ નથી 2 મિનિટનો રૂલ. એન્ડ તમે જુઓ કે કોઈ ફર્મ છે જે ડેલી પેઆઉટ આપતી છે, કોઈ જ નથી અત્યારે. એન્ડ જે આપતી છે એવો પેઆઉટ કેપ, કન્સિસ્ટન્સી રૂલ ને આ બધું તમને પ્રોવાઈડ કરીને પ્રોફિટ આપતી હોય છે. એન્ડ આની અંદર તો તમને 1 મિનિટની અંદર તમારા અકાઉન્ટમાં તમને જે તમે કરેલું જ પ્રોફિટ છે એ આવી જતું હોય છે. એન્ડ જો તમને 1 મિનિટમાં જો તમારું પ્રોફિટ નહીં મળે તો તમને $1,000 એક્સ્ટ્રા પણ મળવાના છે. તો હોપ કે તમને જે વિડીયો છે એ ઇન્ફોર્મેટિવ લાગ્યું હોય. ખૂબ જ સારી ફર્મ છે. આ એક થોડું કન્ફ્યુઝન ક્રિએટ કરે તેવું છે એ બુક એન્ડ બી બુકવાળું. બટ થોડું તમે ધ્યાનથી સમજશો તો તમને ખ્યાલ આવી જશે. તો આજનો વિડીયો હોપ કે તમને ખ્યાલ આવેલો હશે. જો તમને કોઈ બીજું કન્ફ્યુઝન હોય તો તમે મને કોમેન્ટ કરીને જણાવી શકો છો. બાકી આની અંદરથી આપણે હવે પેઆઉટ લઈશું એનું વિડીયો પણ હું લાવીશ. એન્ડ આના સિવાય બીજું મેટામાસ્ક કઈ રીતે આની સાથે કનેક્ટ કરવાનું છે એના વિશે પણ હું વિડીયો લાવવાનો છું. તો હોપ કે તમને વિડીયો ઇન્ફોર્મેટિવ લાગ્યું હોય. જો વિડીયો ગમ્યું હોય તો વિડીયોને લાઇક કરજો. તમારા મિત્રો કે જેઓ આ ફોર્મ ટ્રાય કરવા માંગતા હોય તો એમની જોડે આ વિડીયોને શેર કરજો. બાકી મળીએ આપણે એક નવા વિડીયોમાં. થેન્ક યુ.